આપણે સૌ જાણીએ જ છીએ. દરેક કવિઓ તેમજ લેખકોએ માતા અને તેના માતૃત્વની ઉપમા આપી છે, પરંતુ ક્યારે પણ પિતા વિશે ઉપમા આપવામાં આવી નથી કે તેના વિશે લેખ પણ લખવામાં આવ્યા નથી. બાળકો નાના હોય ત્યારથી મોટા થાય ત્યાં સુધી તેમને માતૃપ્રેમ નિબંધ આવે છે, પરંતુ ક્યારેય પિતૃપ્રેમ નિબંધ નથી આવ્યો. હું માતાનો વિરોધ નથી કરતી, પરંતુ પિતાનું મહત્વ કહેવા માંગુ છું. પિતા શબ્દ તો સૌ જાણે છે, પણ તેનો મર્મ કોઈ જાણે છે નહીં. તો ચાલો આજે હું તમને સમજાવું. પિતા એટલે કે એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે, તે જ પ્રમાણે એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે એક પિતાની જરૂર પડે છે. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. શું પિતાની હાજરી સૂરજ જેવી હોય છે? સૂરજ ગરમ જરૂર થાય છે, પણ જો તે ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. એક એવી કહેવત છે કે ઘોડે બેઠો બાપ મરશે, પણ છાણા વેડતી માં ન મરતી. પણ ફક્ત હું તમને એટલું જ કહેવા માંગુ છું કે તમે એકવાર એ બાળક પાસેથી જાણી તો જોજો જેમને તેમના પિતાને ગુમાવ્યા છે. પોતાના પિતાનો પ્રેમ મળ્યો નથી. ફક્ત એકવાર એ બાળક પાસેથી જાણી તો જોજો કે પિતાનું મૂલ્ય શું છે. એટલે